ત્યારે સુખમુનિ કે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય, એના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય, તો એની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તો એ સાધુના લક્ષણ. સા લક્ષણ છે. તમે આટલો બધો મહિમા ગાયો, આટલી બધી એની પ્રતિષ્ઠાના વખાણ કર્યા, તો પ્રભુ એના લક્ષણ તો કયો કેવા હોય. હવે એ મહારાજ આપણને સમજાવે. બાકી હું તમે માનતા હોય કે હું સાધુ છું, મારો કોઈ દ્રોહ કરશે તો ભગવાન નારાજ થાય, એ ભૂલી જાઓ. હવે ભગવાને કીધું આવો સાધુ હોય તો એનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કરે એટલું પાપ લાગે. એની અંદર 6 પ્રકારના લક્ષણ કીધા. 6 લક્ષણવાળો હોય તો એની અંદર ભગવાન ખંડ વિરાજમાન રહે છે. હવે ગોતજો, આવા લક્ષણવાળો હોય ને એને ગોતજો, એની સેવા બરાબર ભગવાનની સેવાનું ફળ મળશે. જો દ્રોહ થઈ ગયો તો ભગવાનનો દ્રોહ થઈ ગયો એવું પાપ લાગશે. મહારાજ ઓળખાવે છે, જો ઓળખાય તો. મહારાજ કે પ્રથમ મોટું લક્ષણ તો એ છે કે ભગવાનને ક્યારેય નિરાકાર ન સમજે. એટલે આપણે 10% તો સાધુમાં આવીએ ને. તમને એટલો નિશ્ચય તો હોય ને ભગવાન નિરાકાર નથી એમ કે છે, એટલું તો જીવમાં સત્સંગ કરીને જીવમાં દ્રઢ તો કર્યું જ હશે કે ભગવાન સદાય સાકાર છે પણ નિરાકાર નથી. એટલે એક લક્ષણ તો આપણે કેળવ્યું છે. સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે. પછી એક લીટી લખી, નિરાકાર ન સમજે પણ દિવ્ય સાકાર મૂર્તિ સમજે. એ પાછું થોડું કઠણ પડે. દિવ્યતા, ભગવાનની મૂર્તિની અંદર દિવ્ય ભાવના અખંડ રાખવી. નિરાકાર નથી, સાકાર છે પણ દિવ્ય છે. પછી ત્યાં પાષાણ, ચિત્ર, પ્રતિમા, કાષ્ટ ન આવે. દિવ્ય છે, દિવ્ય ભાવ આવો છે. પછી મહારાજ કે ગમે તે શાસ્ત્ર સાંભળે, કયું શાસ્ત્ર? પુરાણ, ઉપનિષદ, વેદ આદિ ગ્રંથનું ક્યારેક શ્રવણ થાય. બધાય ન કરતા એવું ના કહેવાય. કોઈ કરતો હોય, ભણેલો હોય, જ્ઞાની હોય, વાંચવાનો શોખ હોય, કંઈક જાણવાની જિજ્ઞાસા હોય તો એ શાસ્ત્રો વાંચે ખરો. તમારે જેમ રિટાયર ન થયો હોય તો ન વાંચે, પણ રિટાયર થઈ ગયો હોય તો એ કંઈક આવું વાંચે કે કંઈક જાણીએ, કંઈક સમજીએ, કંઈક ભગવાનમાં પ્રીતિ થાય. રિટાયર હોય તો એને તો ખાસ આ બધું વાંચવું જોઈએ, શાસ્ત્રો વાંચવા જોઈએ. ભલે ઉપનિષદ ન હોય, ભલે પુરાણ ન હોય, ભલે વેદ આદિ ન સમજાતા હોય, પણ મહારાજ કહે છે કે પોતાના સંપ્રદાયના જે શાસ્ત્રો હોય એ આગળ દાડે સત્સંગનું પોષણ કરનારા થાય. તો આપણે એ શાસ્ત્રો પણ વાંચવાનો અભ્યાસ રાખવો, જેથી કરીને ભગવાનને વિશે આપણને દિવ્ય ભાવ રહે. નિરાકારપણો ભાવ ક્યારે ન આવે ને દિવ્ય ભાવ રહે. અને કંઈક એવું શાસ્ત્રમાં વાંચવામાં, સાંભળવામાં આવ્યું કે ભગવાન નિરાકાર છે,
તો શાસ્ત્રમાં ઠોકી બેહાડી હોય અને ક્યાંક લખ્યું પણ હોય, ના લખ્યું નથી. પણ એ શા માટે લખ્યું છે એ આપણને ન સમજાતું હોય તો એવો વિચાર કરવો કે શાસ્ત્રનો અર્થ મને સમજાતો નથી. બાકી મને એટલું તો સમજાય છે કે ભગવાન નિરાકાર નથી, ભગવાન દિવ્ય સાકાર મૂર્તિ છે. બાકી એ અર્થ મને સમજ્યામાં આવતો નથી, મને સમજાતું નથી. પણ છે તો ભગવાન સાકાર. સાકાર ન હોય તો આગળ શું થાય, શું ન થાય, શું ન થાય, શું થાય? મહારાજ કે ઉપાસના દ્રઢ ન કહેવાય. ઉપાસના કરતો હોય તો એને ઉપાસકને એટલું તો સમજવાનું હોય કે મને જે મળ્યા છે ભગવાન સાકાર સ્વરૂપ છે, દિવ્ય છે, એટલું તો એને જીવમાં સમજી રાખવું પડે. એટલે કે જો સાકાર ન સમજે તો ઉપાસના દ્રઢ ન કહેવાય ને સાકાર ન હોય તેને વિશે આકાશની પેટે કરતા પણ ન કહેવાય. એક દેશમાં રહે છે એવું પણ ન કહેવાય. માટે ભગવાન તો સદાય સાકાર જ છે. સાકાર છે એને કારણે અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયને કરે છે. ખબર પડે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કોને કહેવાય? ત્રણ પ્રકાર કીધા, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય. કોણ કરે છે? તો કે ભગવાન કરે છે. પણ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એટલે શું? તો જે કંઈ આ બ્રહ્માંડ સર્જાનું છે, જે આપણને દેખ્યામાં આવે છે, એ આખું બ્રહ્માંડનું સર્જન કોને કર્યું છે? ભગવાને કર્યું. સાકાર મૂર્તિ એવા ભગવાને કર્યું છે. પછી મહારાજ કે એમાં અંતરમાં બીજો એવો સંકલ્પ ન થાય કે બીજાએ કર્યો છે. કાળે કરીને થયું, કામે કરીને થયું, તો મહારાજ કે એ ઉપાસક પણ કહેવાય નહીં. ભગવાન સાકાર છે ને એ જ આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે ને એ જ સ્થિતિ કરે છે ને એ જ પ્રલય પણ એ જ કરે છે. કેમ? તો કે ભગવાન સર્વના કરતા ભગવાન છે એટલે. બાકી લે કે આ બ્રહ્માંડનું બધાનું પોષણ કરવું, એક સ્થિતિ, કોને શું દેવું, શું પચાવવું, કેવી રીતે પચાવવું, આ બધું કામ કોણ કરે છે? ભગવાન વિષ્ણુ કરે છે. અને પ્રલય, નાશ થઈ જાય. જેનું સર્જન છે એનો નાશ છે. જે ઉત્પત્તિ થઈ, જેને સ્થિર કર્યો ભગવાને, તો એનો નાશ પણ છે. નાશ શિવજી કરે છે. આમ મહારાજ કે આ એક લક્ષણ એક હોવું જોઈએ. આટલી સમજણ જો હોય તો એક લક્ષણ થયું કહેવાય.